નમસ્કાર. આજે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજે માં ભગવતી બિરાજમાન થવાના છે, ત્યારે આપણે નાની એવી દીકરી જીનલને મળશું, જે અહીંયા સતત સેવા આપી રહી છે. જીનલ, કયું ગામ? સામટી. સામટી, પાલનપુર તાલુકો. હા, પાલનપુર કેટલા દિવસથી અહીંયા ફરજ બજાવે હું સેવામાં? 5-6 દિવસથી છું અહીંયા. અમે ખૂબ સેવાનો લાભ લઈએ છીએ, અમને ખૂબ મજા પણ આવે છે. એટલે કે સેવા એટલે બહુ એટલે બધું સામાન અહીંયા ઉપાડવાના હોય, બધું કરવાનું હોય. માતાજી પ્રત્યે બહુ જ લાગણી છે. માતાજી અમે જે બધી મનોકામના પૂરી કરે એવી આશા રાખું છું. જીનલ, શું કુર્સી ભુવા વિશે શું કહેવું છે? કારણ કે એમને અહીંયા સતત તપસ્યા કરી છે અને ત્યારે આવા પ્રસંગો યોજાય છે. એ તો તેમના માટે તો જેટલું કહું ને એટલું ઓછું પડે છે. કારણ કે જે ખુરશી બુવાજી છે ને, એમને કશી આટલો પ્રસંગ છે ને, તો હજી એમને કશી વાતનો એટીટ્યુડ નથી, કશી જ વાતનો નહીં. જીનલ, એ તો મેં પણ જોયું કે અહીંયા ઘણા બધા સ્વયંસેવકો કામ કરે છે, તેમ છતાં કુર્સીભાઈ પોતે ઉઘાડા પગે દોડી રહ્યા છે અને દરેક ટેન્ટમાં જઈને મુલાકાત લઈ રહ્યા છે. હા, હું કહું તો છું, એમને બિલકુલ કશી વાતનો એટીટ્યુડ પણ નહીં, બિલકુલ નથી. એ એમના રીતે ફરે, એમના જે કામ હોય તરત પૂરું કરી નાખે. આપણે કહીએ ને અત્યારે મારે આર્યું કામ છે, તો એ તરત પૂરું કરી નાખે, ના કદી નહીં પાડતા. આટલા લાખો લોકો આવ્યા છે, પરંતુ એમના ભાવ કેવો છે? લાખોથી કરોડો લોકો આવ્યા. આલે કુલ આ જેટલા મંડપ છે ને, ખર્ચો કુલ 26 કરોડનો થયો છે. ઓહો, 26 કરોડનો ખર્ચો કરીને આટલો મોટો પ્રસંગ કરવો એ કઈ નાની વાત છે? હા, બિલકુલ બી નહીં, મોટી વાત છે ને. વાળીનાથ જેટલો તો પ્રસંગ થયો એ. તો આ માં ભગવતીની કૃપા ને? હા, એમની એટલી કૃપા હે ને કે વાત જ છોડો. અને હું તો આ સેવા કરું, અમારા પરિવારને, મારા મમ્મી પપ્પા ખુશ રહે, ખાલી એટલું માગું. માં ખાલી જિંદગીમાં આગળ જાવું છે, બીજું કશું માંગતી નથી. દીકરી હંમેશા માતા પિતાનો જ વિચારતી હોય છે કે દીકરી કોઈ પણ જગ્યાએ દુઆ માગે તો સૌરી માતા પિતા અને મારા પરિવારનું નામ રોશન કરવું છે મારે. હું એની માટે એટલી મહેનત કરીશ, એમનું નામ રોશન કરીને જ રહીશ. શું બનવું છે બેટા? મારે એર હોસ્ટેસ બનવું છે. અરે વાહ, એર હોસ્ટેસ બનવું છે. હા, મારે એર હોસ્ટેસ બનવું છે. અને પછી પાયલોટિંગ કરવું છે. હા, પછી પાયલોટિંગ કરવું છે. વિમાન ચલાવીને વિદેશમાં ફરવાનું. હા, ફરવાનું. આમ તો જવાનો જ મળે, પરંતુ પાયલોટ હોય તો દરેક દેશમાં જવા મળે. હા, જો હું પાયલોટ બની મારા મમ્મી પપ્પા ને બધે ફરવા લઈ જઈશ. વાહ જીનલ, વાહ. કયું ભણે બેટા અત્યારે? હું 7મામાં ભણું છું. ક્યાં આગળ? પાલનપુર? હું પાટણમાં ભણું છું. પાટણ ભણે? હા, મારા મામાનું ઘર પાટણ થાય ને. અહીંયા કેટલા દિવસથી છે? અહીંયા હું 5-6 દિવસથી છું. લોકોને જોઈને શું લાગ્યું? બધા આમ ખૂબ લાગણી વાળા છે, એટલે બધા એમ બહુ સારા છે. અહીંયા આવતા, કારણ કે તમે તો અહીંયા સામૈયામાં છો ને? હા, અમે સામૈયામાં જ તો છીએ. આવતા દરેક લોકોના મુખ ઉપર, એમના ચહેરા ઉપર કેવી મુસ્કાન હોય, અલગ જ હોય. કે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એટલી ખુશી મળે ને કે લોકોના આમ ચહેરા ઉપરથી ખબર પડી જાય કે એમના અંદર આટલી ખુશી છે આવવાની. આજે માં ભગવતી બિરાજમાન થવાની. હા, એટલે હું જવાની છું. શું આશીર્વાદ માંગશો? હું તો કહીશ કે અમારા પરિવારને હંમેશા ખુશ રાખજો, મને આગળ વધારજો. પાપા શું કરે? હા, પપ્પા સ્ટુડિયોનું કામ કરે છે. ભાઈ કેટલા છે? મારા ભાઈને હું એક જ છું. એક જ છે? હા. દીકરી છે, પરંતુ દીકરા જેવો અહેસાસ છે. માતા પિતાનું નામ રોશન કરવા આ ઉંમરે પણ તૈયાર છે, એટલે સમજી લો કે દીકરી છે ને એ જ દીકરો છે. આ આધુનિક યુગમાં ઘણા લોકો એવું માનતા હોય છે, કદાચ કુદરતને મંજૂર હોય કે પરિવારને હું એક દીકરી આપું, 2 દીકરા આપું કે 3 દીકરા આપું, અથવા તો 4-5 દીકરીઓ આપું, પરંતુ જે 4-5 દીકરાઓ હોય છે એના કરતાં વિશેષ ખુશી એ બાપને હોય છે કે જેના ઘરમાં 4-5 દીકરીઓ હોય છે. શું કેવું જીનલ? હા, સાચી વાત છે. તું એક જ છે, ભાઈ નથી. પપ્પાને કેવી ખુશી હોય છે તારા પ્રત્યે? પપ્પાને ખૂબ, અમારા પરિવાર વાળો બહુ જ રાખે, એટલે કદી એક વસ્તુની ના નહીં પાડતા. ખુશીથી હા કહી દે. તો ભાઈ મોટા થઈને માતા પિતાને સાચવવાના ને? હા, સાચવવાના, બધાનું નામ રોશન કરીશ. બહુ ખરેખર આ વાત છે ને, આ દીકરી જ કરી શકે, આ દીકરો ના કરી શકે. દીકરો તો લગ્ન થાય એટલે પછી હવે હું ક્યારે અલગ રહેવા જવું આવું વિચારતો હોય, પરંતુ દીકરી એના સાસરે જાય ને તો પણ હૃદયમાં માતા પિતાનો પ્રેમ સદાય માટે હોય છે. નમસ્કાર.